વાહન વ્યવહાર અટવાયો। વલસાડમાં ભરપૂર વરસાદ, ક્યાંક ડેમ ઓવરફ્લો તો ક્યાંક ધસમસતા પાણીમાં જિંદગી તણાઈ ગઈ। વલસાડના ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। ડેમમાં સતત પાણીની આવક થતાં મધુબન ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ ઊભી થઈ, જેને લઈને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે મધુબન ડેમના 10 દરવાજા ખોલી 76,267 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી દમણગંગા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેથી નદી કિનારાના ગામના લોકોને કિનારે ન જવા સૂચના આપી દેવામાં આવી। વલસાડ, ઉમરગામ, દમણ અને સેલવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ। ધરમપુરની તાન, માન અને લાવરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ આવી। ધરમપુરના કાંગવી શેરીમાલનો પુલ પાણીમાં ગરકાવ થયો। બામટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જોડતો પુલ પણ તણાઈ ગયો છે। આંબોસી ભવઠાણનો પુલ, ભેસધરા, લાવરીનો પુલ પાણીમાં ગરકાવ થયો। નદીઓ પર બનેલા પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક ગામને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો વલસાડની ખરેરા નદીમાં એક યુવક વાહન સાથે તણાયો હોવાની દુર્ઘટના સર્જાઈ। નદીના ધસમસતા પ્રવાહમાંથી પુલ પરથી પસાર થતા સમયે આ દુર્ઘટના બની, જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા નદીમાં યુવકની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે। 2024ની જેમ વલસાડમાં ફરી ઔરંગા નદીએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, મેઘરાજાએ પણ કાઢ્યા ભૂક્કા। જાણે મેઘરાજા વલસાડને જળ તરબોળ કરવા આતુર હોય તેમ બેફામ બેટિંગ કરી રહ્યા છે। વલસાડ જિલ્લામાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। જાણે વલસાડથી લઈ વાપી બધું જ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આસોપાલો વિસ્તાર, અપના બજાર, ઝંડા ચોક વિસ્તાર, ગીતાનગર સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। તો વલસાડ જિલ્લો અને ઉપરવાસમાં વરસાદને કારણે જિલ્લામાં 37 રસ્તાઓ બંધ થયા। ધરમપુર તાલુકાના 20, કપરાડા તાલુકાના 10, વલસાડ અને પારડી તાલુકાના 3 રસ્તાઓ બંધ છે। વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોડલ રેલવે સ્ટેશનનું સુરસુર્યું થઈ ગયું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। રેલવે પ્રશાસનના પાપે જુઓ કેવા હાલ વાપીના મોડલ રેલવે સ્ટેશનના થયા છે। વરસાદે સ્ટેશનની પોલ ખોલી નાખી। સ્ટેશનના છાપરા પરથી પાણીનો ધોધ પડતો હોય તેવા દ્રશ્યો સામે આવતા કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉઠ્યા। છાપરા નીચે ઉભેલા મુસાફરોએ છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો। આ તરફ વલસાડની ઔરંગા નદીએ ફરી એકવાર પોતાની ભયાનકતા દર્શાવવાનું શરૂ કર્યું। 2024માં આ જ ઔરંગા આફત બનીને વલસાડના લોકો પર ત્રાટકી હતી, જે હવે 2025માં પણ ભયજનક સપાટી વટાવીને આફતને આમંત્રણ આપી રહી છે। સતત વરસાદને કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે, જેથી નદીની આસપાસ રહેલા લોકો એલર્ટ મોડ પર આવી ગયા। આ પરિસ્થિતિને જોતા વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી। આ તરફ ભારે વરસાદથી વલસાડનો નેશનલ હાઈવે પ્રભાવિત થયો। આવા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં નેશનલ હાઈવે તો દેખાઈ જ નથી રહ્યો। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પારડીમાં અનેક સ્થળે પાણી ભરાતા મુશ્કેલી પડી રહી છે।